હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું પૂરક મૂલ્યાંકન બીજું 2025નું સંસ્કૃતનું પેપરના સોલ્યુશન લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? પ્રશ્ન 1માં આમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો। તો પહેલો છે જીવને ખેલસ્ય કિમ સ્થાનમ અસ્તિ, તો કે જીવને ખેલસ્ય સર્વાંગીણ વિકાસાર્થ સાહ્યાચમ કરોતિ આવશે। બીજો છે ચાણક્ય કમલાન કુત્ર નયતિ, તો કે ચાણક્ય કમલાન સ્વગૃહમ નયતિ। ત્રીજો ચાણક્યસ્ય ગૃહે કે પ્રવિશન્તિ, તો કે ચાણક્ય ગૃહે ત્રયઃ ચોરાः પ્રવિશન્તિ। બ છે નીચેના આપેલા શ્લોકોનું માતૃભાષામાં અનુવાદ કરવાનો છે। તો શ્લોક છે કે રે રે વાયસ કર્કશક શકંઠ, તો કે મારટ મારટ કર્ણ કઠોરમ શ્રાંતા ક્લાંતા પુનરનુનિતા પુત્રી મમ ખલુ નિદ્રાતી આવશે। હવે આનું આપણે ગુજરાતી લઈશું તો આવશે અરે રે કઠોળ અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે તેવું વારંવાર રચ્યા ન કર, થાકેલી કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે। પ્રશ્ન બીજાનો એમાં શું કહે છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। એમાં પહેલો છે બિડાલહ કિમ કરોતિ, તો આવશે બી એટલે કે ધોર વિરામ। પછી બીજો લઈશું કે કસ્ય કંઠ કર્કશ અસ્તિ, તો કે એ આવશે એટલે કે કાકસ્ય આવશે। ત્રીજો કે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ, તો કે સી આવશે એટલે કે સર્વે। ચોથો ધાવકાહ કિમ કુર્વન્તિ, તો કે ડી આવશે એટલે કે ધાવન ક્રિયામ કુર્વન્તિ। પાંચમો એક ચક્ષુઃ કહ અસ્તિ, તો કે એ આવશે એટલે કે કાકઃ। છઠ્ઠો ચંદ્રગુપ્ત કાન વિતરિતુમ કથયતિ, તો કે ડી આવશે એટલે કંબલાન આવશે। બ છે નીચે આપેલા શ્લોક પૂર્ણ કરવાનો છે। તો પહેલો છે અપદો દુર્ગામી, તો આવશે અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પવિડતા, તો કે અમુખ સ્ફુટવક્તા ચયો જનાની સ પવિડત। બીજો છે ભોજનાંતે, તો કે ભોજનાંતે ચ કિમ પેયમ જયંત કસ્ય વૈ સુત, તો કે કથમ વિષ્ણુપદમ પોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ આવશે। પ્રશ્ન ત્રીજામાં આવશે કે નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો। પહેલો છે ગાયો ચારો ચરવા જતી રહી છે, તો કે ચરિતુમ ચલિતા ગાયઃ। બીજો ચંદ્ર આથમી જાય છે, એટલે કે ચંદ્રઃ અસ્તમ ગચ્છન્તિ। ત્રીજો બાળકોનો સમૂહ રમે છે, તો કે ખેલતી બાલક વૃદ્રમ। ચોથો લતાઓનો સમૂહ શોભે છે, તો કે આવશે લતિકા વૃદ્રમ, તો કે વિલસતી। બ છે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો કૌંસમાંથી શોધીને લખવાના છે। તો પહેલો છે મંદમ, તો આવશે શીઘ્રમ। બીજો ઉદય, તો આવશે અસ્તઃ। ત્રીજો સગીરઃ એટલે આવશે અધીરઃ। ચોથો નિદ્રઃ, તો આવશે જાગરણમ। ક છે સંધિ જોડો, તો પહેલો છે કાકઃ વત્તા અયમ, તો કે આવશે કાકોયમ આવશે। બીજું પુનઃ વત્તા અનુનિતા, તો આવશે પુનરનુનિતા। પ્રશ્ન ચોથાનો છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલો છે બાલિકાહ પ્રયત્નપૂર્વકહમ ખાલી જગ્યા ધાવંતી, તો આવશે શીઘ્રતયા। બીજો અહમ કમલાના મમ ગૃહમ ખાલી જગ્યા, તો કે નયામી આવશે। ત્રીજો ભૌ ભૌ મા કુરુ ખાલી જગ્યા, તો કે કાર્યવિહીન આવશે। ચોથો ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ, તો આવશે બ્રહ્મા। બ છે નીચેના ધાતુ રૂપો ઓળખાવો। તો પહેલો છે ક્ષિપતિ, તો આવશે વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચન। બીજો છે પુષ્યામી, તો કે વર્તમાન કાળ પ્રથમ પુરુષ બહુવચન આવશે। ક છે નીચેના આપેલા શબ્દોનો અર્થ વિકલ્પોમાંથી આપો। તો પહેલો છે શીઘ્રતયા, તો આવશે ઝડપથી। બીજો બિલમ, તો કે દર। ત્રીજો શૈત્યમ, તો આવશે શીતળ। ચોથો ક્રીડક, તો આવશે ખેલાડી આવશે। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।